જય માતાજી, હું નિમાવા પીર 11th આર્ટ્સમાં ભણું છું અને આજના સેમિનારના ટોપિકની આપણે વાત કરીએ તો આપણે બધા છે એ ફેન્ટેસી ફિક્શન છે, સાયન્સ ફિક્શન છે, એના વિશે ઘણી બધી વાતો સાંભળેલી હોય છે અને એ બધી એવી વસ્તુ છે જે આપણને છે એ રિયલ વર્લ્ડથી અલગ એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. તો એવા જ એક ટોપિકની આજે આપણે વાત કરીએ, ટાઈમ ટ્રાવેલ. તો ધારો કે તમે બધા ટાઈમ ટ્રાવેલર છો અને તમને બધાને ટાઈમ ટ્રાવેલ કરવાનો મોકો મળે છે, તો તમે પાસ્ટમાં જવા માંગશો કે ફ્યુચરમાં? ઓકે, તો સાયન્ટિફિકલી અને થિયરિકલી રીતે બંને છે એ પોસિબલ છે. હવે આપણે જાણીએ કે ટાઈમ ટ્રાવેલ શું છે અને આપણે પાસ્ટમાં કઈ રીતે ટ્રાવેલ કરી શકીએ અને આની પહેલાં કોઈ પાસ્ટમાં ટ્રાવેલ કરેલું છે અથવા ફ્યુચરમાં ટાઈમ ટ્રાવેલ છે એ કેવી રીતે પોસિબલ બનશે. તો પહેલાં આપણે છે એ ટાઈમ ટ્રાવેલના કેટલાક પાર્ટ વિશે જાણીએ. મુખ્યત્વે છે એ ટાઈમ ટ્રાવેલના બે પાર્ટ છે, એક છે પાસ્ટમાં અને એક છે ફ્યુચરમાં. પણ એની સિવાય પણ છે ટાઈમ ટ્રાવેલના ઘણા પાર્ટ છે, તો પહેલાં આપણે એના વિશે જોઈએ. હા, તો આ છે H.G. વેલ્સ નામના એક સાયન્સ ફિક્શન રાઇટર છે. એમણે છે એ ટાઈમ મશીન નામની બુક લખેલી છે અને 1895માં એમણે આ ટાઈમ ટ્રાવેલ નામની બુક લખેલી છે અને ત્યાર પછી છે આ ટાઈમ મશીન નામનો શબ્દ છે એ ખૂબ પોપ્યુલર બન્યો હતો અને ત્યાર પછી છે અનેક મૂવીમાં એના ઇન્સ્પિરેશન લઈને ટાઈમ મશીનનો છે એ અનેક મૂવી બનાવવામાં આવ્યા છે એના ઉપરથી ઇન્સ્પિરેશન લઈને. હવે આપણે ટાઈમ ટ્રાવેલના પાર્ટ જોઈએ. પહેલું છે વન વે ટ્રાવેલ ટુ ફ્યુચર. એમાં જે ટાઈમ ટ્રાવેલ છે એ ટાઈમ ટ્રાવેલ કરીને ફ્યુચરમાં જઈ શકે છે, પણ એનો ફેક્ટ એ છે કે એ લોકો છે ક્યારે પાછા આવી શકતા નથી. એવું છે આપણને એક મૂવીમાં જોવા મળે છે, ઇન્ટરસ્ટેલર મૂવી. ઇન્ટરસ્ટેલર મૂવીમાં એવું છે કે એક ટાઈમ ટ્રાવેલ છે એ ટાઈમ ટ્રાવેલ કરીને ફ્યુચરમાં જાય છે અને પોતાના પરિવાર છે જેમ કે એમના સંતાનો હોય છે એ લોકોને છે એ લોકો મરતા પણ જુએ છે, એટલે કે ટાઈમ ટ્રાવેલમાં લોકો ફ્યુચરમાં જાય છે. હવે બીજો ટાઈપ છે ઇન્સ્ટન્ટેનિયસ ટાઈમ જમ્પિંગ. આ ટાઈપ મુજબ છે એ ટાઈમ ટ્રાવેલર છે એ પોતાની મરજી મુજબ ગમે ત્યારે છે એ પાસ્ટમાં ટાઈમ ટ્રાવેલ પણ કરી શકે છે અને ફ્યુચરમાં ટાઈમ ટ્રાવેલ પણ કરી શકે છે. એવું છે આપણને એક ખૂબ ફેમસ અને આપણે જાણીતા કાર્ટૂન ડોરેમોનમાં જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે ડોરેમોન છે એ કાર્ટૂનમાં ડોરેમોન પોતાના મિત્રો છે જેમ કે નોબિતા એની સાથે છે ઘણીવાર ટાઈમ મશીન દ્વારા પાસ્ટમાં પણ જાય છે અને ફ્યુચરમાં પણ જાય છે. હવે ત્રીજો ટાઈપ છે એમાં જે ટાઈમ ટ્રાવેલર છે એ એમનેમ રહે છે પણ એની આસપાસનો જે ટાઈમ છે એ પોતાની મેળે બદલાતો રહે છે. એટલે કે તમે કોઈ જગ્યાએ સ્થિર ઊભા છો પણ તમારી આસપાસનો જે ટાઈમ છે એ એની મેળે છે ખૂબ સ્પીડથી બદલાતો રહે છે. એવું આપણને મૂવીમાં જોવા મળે છે હેરી પોટર, જેમાં છે એક કેરેક્ટર છે હર્માઇની નામનું, એ ટાઈમ ટર્નિંગ ગેજેટનો ઉપયોગ કરીને છે એ ટાઈમ ટ્રાવેલ કરે છે. ચોથું છે સ્લો ટાઈમ ટ્રાવેલ. આ ટાઈપમાં છે એ ટાઈમ ટ્રાવેલને જેટલા દિવસ છે એ પાસ્ટમાં ટ્રાવેલ કરવું હોય એટલા દિવસ એમણે એક બોક્સમાં રહેવાનું રહે છે અને ધારો કે એમણે એક દિવસ પાસ્ટમાં જવું હોય તો એ છે 24 કલાક આ બોક્સની અંદર વિતાવે છે. એવું આપણને જોવા મળે છે 2004ની પ્રાઇમર મૂવીમાં. અને લાસ્ટ ટાઈપ છે ટાઈમ ટ્રાવેલ વિથ લાઇટ સ્પીડ. એટલે કે કોઈ વ્યક્તિ છે એ લાઇટની સ્પીડથી વધારે સ્પીડ પર જો ટાઈમ ટ્રાવેલ કરે તો એ વ્યક્તિ છે એ પાસ્ટમાં જઈ શકે છે અને એવું આપણને જોવા મળે છે સુપરમેન નામની મૂવીમાં. તો હવે આપણે વાત કરીએ કે ટાઈમ ટ્રાવેલ શું છે. સામાન્ય રીતે આપણે જોઈએ ટાઈમ ટ્રાવેલ એટલે ટાઈમમાં આગળ કે પાછળ જવું. હવે આપણે જાણીએ કે કેટલાક સાયન્ટિસ્ટો છે એ ટાઈમ ટ્રાવેલ વિશે શું વિચારે છે. તો અહીંયા છે એ બે ખૂબ જાણીતા સાયન્ટિસ્ટો છે. એક છે ન્યૂટન, જેમણે ગ્રેવિટીની શોધ કરી છે. એ એમ માને છે કે ટાઈમ ટ્રાવેલ છે, ટાઈમ છે એ એબ્સોલ્યુટ છે, એટલે કે ટાઈમ સતત છે. ટાઈમ છે એ ક્યારેય સ્લો કે ફાસ્ટ થઈ શકતો નથી. હવે એક એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજવાની કોશિશ કરીએ તો ન્યૂટન છે એ ટાઈમને એક એરો ગણે છે. જે એરો છે એ ગમે તે
જગ્યાએ જાય એક જ ગતિથી ચાલે છે. અને એની વિરુદ્ધ છે એ આઇન્સ્ટાઈન એવું કહે છે કે ટાઈમ એ રિલેટિવ છે, એ કોઈ એબ્સોલ્યુટ કે કોન્સ્ટન્ટ નથી. એટલે કે એ ટાઈમને કોઈ રિવર તરીકે ધારે છે. જેમ કે આપણે જોઈએ છીએ રિવર છે એ કોઈ જગ્યાએ ફાસ્ટ હોય છે, પણ ક્યાંક છે એના રસ્તામાં અડચણો કે પથ્થરો આવે ત્યારે એનો ફ્લો છે એ ધીમો થઈ જાય છે. તો અને જે આઇન્સ્ટાઈન છે એ ટાઈમ ટ્રાવેલને પોસિબલ માને છે અને થિયરી ઓફ રિલેટિવિટી આપે છે. હવે આપણે જોઈએ કે આપણા જે પૂર્વજો છે એમણે ક્યારેય પહેલા ટાઈમ ટ્રાવેલ કરેલો છે? તો હા, વિષ્ણુ પુરાણમાં આપણને એક એવી બાબત જોવા મળે છે. એક રાજા કુકુદવી હોય છે, એની પુત્રી રેવતી ખૂબ સુંદર હોય છે અને એમના માટે છે એ કોઈ પરફેક્ટ પુરુષની શોધમાં હોય છે. તેથી તેઓ બ્રહ્માંડમાં બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માંડમાં જ્યારે જાય છે ત્યારે બ્રહ્માજી એમને એમ કહે છે કે શ્રી કૃષ્ણના ભાઈ જે બલરામ છે એ રેવતી માટે પરફેક્ટ છે. પણ આ માહિતી લઈને જ્યારે બ્રહ્માજી છે એ પાછા પૃથ્વી પર આવે છે ત્યારે જોવે છે કે પૃથ્વી પર છે ઘણા બધા વર્ષો વીતી ગયા છે. એટલે કે બ્રહ્માંડમાં એમની માટે પલક ઝપકાઓ ભરનો સમય છે એ પૃથ્વી પર ઘણા વર્ષો છે. હવે આપણે જોઈએ કે ટાઈમ ટ્રાવેલ છે એ કઈ રીતે પોસિબલ છે અને આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટિવિટી જોઈએ. આઇન્સ્ટાઈન છે એવું માને છે કે ફ્યુચરમાં ટાઈમ ટ્રાવેલ કરવો એ શક્ય છે. હવે ધારો કે સ્પેસમાં છે એ કોઈ મેશ અથવા કોઈ સરફેસ છે, સપાટી છે. હવે એ સપાટીમાં આપણે જ્યારે કોઈ ખૂબ માસવાળો અથવા ખૂબ દળવાળો પદાર્થ મૂકીએ જેની ગ્રેવિટી ખૂબ વધારે છે ત્યારે એ છે એ આવી રીતે સરફેસ ઉપર છે એ થોડો ભાર ઉત્પન્ન થાય છે અને કર્વેચર જેવી રચના બને છે. હવે એની આજુબાજુ આપણે છે એ કોઈ ઓબ્જેક્ટને ખૂબ જ સ્પીડથી ગતિ કરાવીએ છીએ તો એની માટે છે એ ટાઈમ એટલો જ સ્લો થઈ જાય છે, જેને આપણે કહીએ છીએ ટાઈમ ડાયલેશન. ટાઈમ ડાયલેશન શું છે? જેમ કે આઇન્સ્ટાઈન માને છે કે ટાઈમ છે એ એબ્સોલ્યુટ નથી, એ ક્યારેક છે ધીમો થઈ જાય છે. એને પણ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. હવે ધારો કે બે વોચ છે, એક વોચ હું મારી પાસે રાખું છું અને એક વોચ હું તમને બધાને આપું છું. અને મારી પાસે જે વોચ છે એને હું કોઈ સ્પેસ ક્રાફ્ટ દ્વારા અથવા તો કોઈ એરોપ્લેન દ્વારા છે એ સ્પેસમાં મોકલું છું અને એ છે એ પૃથ્વીનો એક ચક્કર કાપીને પાછું પૃથ્વી પર આવે છે. ત્યારે આપણને જોવા મળશે કે બંને ઘડિયાળનો જે ટાઈમ છે એમાં આપણને અમુક માઇક્રો સેકન્ડનો ફરક જોવા મળે છે. એ જ છે ટાઈમ ડાયલેશન. હવે ફ્યુચરમાં કઈ રીતે ટાઈમ ટ્રાવેલ પોસિબલ છે? તો જ્યારે છે એ આવા કોઈ ગ્રેવિટી વાળો પદાર્થ છે અથવા ખૂબ વજનવાળો પદાર્થ છે એની આજુબાજુ કોઈ ઓબ્જેક્ટ છે એ ખૂબ સ્પીડથી ગતિ કરે ત્યારે એની માટે ટાઈમ સ્લો થઈ જાય છે. હવે એનું પણ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એક ઇન્ટરસ્ટેલર મૂવી છે જે આપણે પહેલા જોયું. એમાં છે એ ટાઈમ ટ્રાવેલ જે વ્યક્તિ હોય છે એ બ્લેક હોલની આસપાસ છે એ પોતાનો સમય વિતાવે છે અને એની આસપાસ વિતાવેલી દરેક કલાક એ પૃથ્વીના માણસો માટે છે એ 7 વર્ષ જેટલી હતી. એટલે એક રીતે જોઈએ તો એની માટે છે એ ટાઈમ ટ્રાવેલ શક્ય બને, કારણ કે એનો 1 કલાક જો પૃથ્વીવાસી માટે 7 કલાક હોય તો એની માટે તો ઘણા બધા વર્ષો વીતી ગયેલા છે અને અત્યારે છે એ ફ્યુચરમાં છે એવું આપણે ગણી શકીએ. અને હજી એક છે, આપણે બધા આપણા મોબાઈલનો યુઝ કરીએ છીએ જે છે મેપ, ટાઈમ મેપ છે, ગૂગલ મેપ છે. તો ગૂગલ મેપ છે એ પૃથ્વીની આજુબાજુ કેટલીક સેટેલાઇટો આવેલી છે. હવે સેટેલાઇટો છે એ ખૂબ પરફેક્ટલી સિંકમાં છે એ પૃથ્વીની આસપાસ ફરી રહી છે. હવે પૃથ્વીની આસપાસ ફરે છે અને આપણને જે ટાઈમ જોવા મળે છે એનાથી એ જે ગૂગલ મેપ સેટેલાઇટ દ્વારા જે ટાઈમ જોવા મળે છે એ 7 માઇક્રોસેકન્ડ છે એ પાછળ હોય છે. અને આપણું જે મોબાઈલનું જે ડિવાઇસ છે એ સતત એ ટાઈમને છે કરેક્ટ કરતું રહે છે. અને હવે જો આપણે વાત કરીએ તો પાસ્ટમાં ટાઈમ ટ્રાવેલની, એના માટે છે એ આઇન્સ્ટાઈન જનરલ થિયરી ઓફ સ્પેશિયલ રિલેટિવિટી આપે છે.
હવે આપણે જે પહેલાં જોયું એના પાછા સરફેસને આપણે ઇમેજિન કરીએ તો એ સરફેસમાં જ્યારે છે એ કોઈ ખૂબ ગ્રેવિટીવાળો પદાર્થ મૂકવામાં આવે અને એ પદાર્થના લીધે એ મેશ છે એ ફાટી જાય અને એ પદાર્થ નીચેથી નીકળી જાય ત્યારે કંઈક આવી રચના જોવા મળે છે. અને આપણે કહી શકીએ કે આવી રચના જ્યારે જોવા મળે ત્યારે છે એ પાસ્ટમાં ટાઈમ ટ્રાવેલ શક્ય બને છે. અને પાસ્ટમાં ટાઈમ ટ્રાવેલ છે એમાં થોડીક મુશ્કેલીઓ આવે છે. અને જેમ કે એક આપણે છે વિચારીએ, માની લો કે હું છે પાસ્ટમાં ટાઈમ ટ્રાવેલ કરું છું અને હું પાસ્ટમાં જઈને મારા ગ્રેન્ડફાધર છે એને ગોળી મારી દઉં છું, તો મારા ફાધરનો જન્મ કેવી રીતે થશે? અને જો મારા ફાધરનો જન્મ જ નહીં થાય તો જેણે મારા ગ્રાન્ડફાધરને ગોળી મારી છે એ કોણ છે? એટલે ત્યારે છે એક પેરાડોક્સ રચાય છે જેને આપણે ગ્રાન્ડફાધર પેરાડોક્સ કહીએ છીએ. અને એ છે એ પાસ્ટમાં ટાઈમ ટ્રાવેલ કરવાની મુશ્કેલી છે. હવે છે આપણી પાસે બે પોસિબલ રસ્તા ઊભા થાય છે. એક છે કે આપણે મલ્ટીવર્સ થવું પડે છે. મલ્ટીવર્સનો કોન્સેપ્ટ છે એ થોડો અઘરો અને ખૂબ લાંબો છે, એની વિશે આપણે બહુ માહિતી નહીં મેળવીએ, પણ એટલું કહી દઉં કે આપણા એક યુનિવર્સ છે એની સિવાય બીજા ઘણા બધા યુનિવર્સો આવેલા છે. અને જેમ કે છે એ મિરર વર્લ્ડ છે, પેરેલલ યુનિવર્સ છે, એવી રીતે. હવે માની લો કે મેં મારા ગ્રાન્ડફાધરને છે એ ગોળી મારી દીધી, તો હવે આપણે એ ઘટના એ ત્યાં પૂરી થઈ જશે અને આપણે છે એ મલ્ટીવર્સ આવવું પડશે. એટલે કે એક છે એ નવી હિસ્ટ્રી ક્રિએટ થશે. પણ બીજો જે નિયમ છે જેને આપણે કહીએ છીએ લો ઓફ એનર્જી કન્ઝર્વેશન, આપણે છે એ સાયન્સમાં નાનેથી ભણેલા છીએ કે એનર્જી કેન નોટ બી ક્રિએટેડ નોર ડિસ્ટ્રોયડ. એટલે કે આપણે એનર્જી છે એને ઉત્પન્ન પણ કરી શકતા નથી અને તેનો નાશ પણ થઈ શકતો નથી. એટલે આપણે પાસ્ટમાં જઈને છે એ કોઈ વસ્તુને બદલવાની કોશિશ પણ કરીએ તો પણ એ વસ્તુ છે એ બદલશે નહીં. હવે એને પણ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો ધારો કે આપણા કોઈ ક્લોઝ ફ્રેન્ડ છે એનું મૃત્યુ થવાનું છે અને આપણે છે એ ભૂતકાળમાં જઈને એ ઘટનાને રોકવાની કોશિશ કરી. ધારો કે એમનું એક્સિડન્ટ થવાનું છે, તો હવે આપણે છે એ પાસ્ટમાં જઈને એ એક્સિડન્ટને કંઈ રોકવાની કોશિશ કરીએ તો પણ આપણે રોકી શકતા નથી. ઉલટું એવી કંઈક વસ્તુ થશે કે જેનાથી આપણે જ છે એમના એક્સિડન્ટનું કારણ બનશું. તેથી છે એ આવી સમસ્યાઓ છે એ ઊભી થાય છે. હવે છે આપણે એક બાબત છે એ વિચારવા જેવી છે કે પાસ્ટમાં ટાઈમ ટ્રાવેલ એ રિયલીમાં પોસિબલ છે. હવે એક જે સાયન્ટિસ્ટ છે સ્ટીફન હોકિન્સ, એ માને છે કે પાસ્ટમાં ટાઈમ ટ્રાવેલ કરવો એ કોઈ પોસિબલ બાબત નથી. કારણ કે જો એ પોસિબલ હોત તો અત્યારે આપણે આપણી આસપાસ છે એ ઘણા બધા ટાઈમ ટ્રાવેલરને ફરતા જોઈ શકતા હોય કે જે લોકો છે એ ફ્યુચરમાંથી આવ્યા હોત, કદાચ એમની પાસે આઈફોન 15 હોત અને બીજી એવી ઘણી બધી એવી કાર હોત કે જે ઉડતી હોત. એટલે એવી બાબતો છે એ પોસિબલ નથી. અને એ જ સાબિત કરવા છે એ સ્ટીફન હોકિન્સ એકવાર પાર્ટી રાખે છે જેમાં એ એકલા હોય છે અને એમણે છે ટાઈમ ટ્રાવેલર માટે આ પાર્ટી ગોઠવેલી હોય છે. પણ એ લોકો એને છે ખબર પડે છે કે એ પાર્ટીમાં કોઈ આવતું નથી, એ એકલા જ વધે છે. ત્યારે તેમને ખબર પડે છે કે પાસ્ટમાં ટાઈમ ટ્રાવેલ કરવો એ કદાચ શક્ય નથી. અને હજી આપણે છે કેટલાક ઉદાહરણ લઈએ. જેમ કે માનો કે આપણે ઓળખીએ છીએ ઓલો ટેસ્લા વાળો તો માની લો કે ટેસ્લાનો જે ઓનર છે એ એક સ્પેસક્રાફ્ટ તૈયાર કરે છે અને એમાં છે એ એક વ્યક્તિને છે એ ટાઈમ ટ્રાવેલ કરવા માટે મોકલે છે. હવે છે એ સ્પેસશિપ છે એ બ્લેક હોલની આસપાસ છે એ કેટલાક સમય વિતાવે છે અને એ છે વ્યક્તિ એ એક જ વર્ષ માટે છે એના સમય વિતાવે છે. એ જ્યારે જાય છે ત્યારે એ 15 વર્ષનો હોય છે અને તે છે એ 5 વર્ષનો સમય છે એ એની આસપાસ વિતાવે છે.
પણ જ્યારે તે છે એ પૃથ્વી પર પાછો ફરશે ત્યારે એને જોવા મળશે કે એની ઉંમર છે એ 15 + 5 છે એ 20 વર્ષની જશે, પણ એ જોશે કે એના જે મિત્રો હતા, એના જે ક્લાસમેટ હતા, એની ઉંમર વધીને કંઈક 60-70 જેટલી થઈ ગઈ હશે. એટલે કે એ વ્યક્તિ છે એ એટલો સમય ફ્યુચરમાં રહ્યો હશે. અને આવો હજી એક સર્વે જોવા મળ્યો હતો રિયલમાં, કે જેમાં છે એક વ્યક્તિ છે એ આ સ્પેસક્રાફ્ટમાં બેસીને છે એ સ્પેસ ઉપર જાય છે અને ત્યાં છે એ સૌથી વધારે સમય વિતાવે છે અને એનો જ છે એ એક જોડિયાભાઈ છે એ ધરતી પર હોય છે અને જ્યારે એ પાછો ધરતી પર આવે છે ત્યારે એ જુએ છે કે એનો ભાઈ છે એટલે કે જે સ્પેસ પર ગયો હતો એની ઉંમર છે એના જોડિયાભાઈ કરતાં થોડીક ઓછી હતી. એટલે કે એણે છે એ ટાઈમને સ્લો કરી દીધો હતો. હવે એવા તો બીજા ઘણા ઉદાહરણ છે. આમ જોઈએ તો અત્યારે તો ટાઈમ ટ્રાવેલ પોસિબલ નથી, પણ કદાચ ફ્યુચરમાં આપણી પાસે એવા કોઈ ગેજેટ હોય, એવી નવી ટેકનોલોજી હોય કે જેના દ્વારા છે એ આપણે ટાઈમ ટ્રાવેલ કરી શકશું. હવે આપણે વાત કરીએ, આમ એક રીતે જોઈએ ને તો આપણે બધા એક છે ને ટાઈમ ટ્રાવેલર છીએ. કઈ રીતે? તો એને પાછળ છે ને બે ટાઈપ છે. એક છે પાસ્ટમાં ટાઈમ ટ્રાવેલ કરનારા લોકો. ઘણા લોકો છે ને એવા હોય છે કે જે હંમેશા છે ને પોતાના માથે ભૂતકાળનો ભાર લઈને ફરતા હોય છે. કોઈ એમને કાલે શું કીધું તું, કાલે કોઈથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ એમને ભૂતકાળમાં કાંઈ સારું કહ્યું હોય, ભૂતકાળમાં કાંઈ ખરાબ કહ્યું હોય, એ બધી વાતને લઈને છે એ હંમેશા વાગોળતા રહે છે. અને પણ એ ટાઈમ ટ્રાવેલ છે એનો એને કોઈ ફાયદો નથી થતો. અને બીજી બાજુ છે એ એના એક્ઝેક્ટ ઓપોઝિટ લોકો હોય છે કે જે લોકો છે એ ફ્યુચર વિશે વિચાર્યા કરે છે. કઈ રીતે? તો આપણે નાનપણથી છે એવું વિચારતા હોઈએ છીએ. જ્યારે આપણે નાના હોય ત્યાં આપણને એવું જ થાય કે આપણે જલ્દી મોટા થઈ જઈએ, પણ જ્યારે આપણે મોટા થાય ત્યારે આપણને રિયાલિટી ખબર પડી જાય છે કે મોટા થવામાં કાંઈ મજા નથી, અને ત્યારે આપણે છે એ દુઃખ અનુભવીએ છીએ. અને આપણે છે સન્ડે છે એ આપણને બધાને બહુ ગમતો હોય છે, એટલે આપણે આખું વીક છે એ સન્ડેની રાહ જોઈએ છીએ. પણ જ્યારે ખરેખર સન્ડે આવે છે ત્યારે છે આપણે મંડેની ટેન્શન કરવા માંડીએ છીએ કે કાલે મંડે છે, કાલે શું કરશું, વગેરે વગેરે વગેરે. એટલે કે એક રીતે જોઈએ તો આપણે બધા ટાઈમ ટ્રાવેલર છીએ, પણ આપણે આ ટાઈમ ટ્રાવેલનો કોઈ ફાયદો તો નથી થતો. હવે ફ્યુચરમાં ટાઈમ ટ્રાવેલ શક્ય બનશે કે નહીં એની આપણને ખબર નથી, પણ એક વાત જરૂર છે કે આપણે છે એ પ્રેઝન્ટમાં રહેવું જોઈએ. એના માટે છે એ ખૂબ મસ્તનો કોટ છે. હા, આ છે ને એ બ્લેક હોલની ફોટો છે. હવે જેમ કે આપણે વાત કરી કે બ્લેક હોલ છે એની આસપાસ કોઈ વ્યક્તિ સમય વિતાવે છે, આમ જોઈએ તો એવી કોઈ ઘટના છે એ શક્ય જ નથી, કારણ કે બ્લેક હોલની આસપાસ રહીને કોઈ જીવિત રહી શકશે કે નહીં એની આપણને ખબર નથી, કારણ કે બ્લેક હોલ પાસે જે લાઇટ આવે છે એ પણ છે એ બ્લેક હોલ પાસે જઈને બેન્ટ થઈ જાય છે, જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એ હતું કઈ વાંધો. હા, તો હવે છે એ આપણે એક છેલ્લો કોટ જોઈ લઈએ. તો એ કોટ એવું કહે છે કે યસ્ટરડે ઇઝ અ હિસ્ટ્રી, ટુમોરો ઇઝ અ મિસ્ટ્રી, ટુડે ઇઝ અ ગિફ્ટ એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ પ્રેઝન્ટ. તેથી આપણે છે એ આપણા વર્તમાનને માણવો જોઈએ અને વર્તમાનની દરેક નાની નાની ખુશી છે એમાં ખુશ થવું જોઈએ. અને આપણે છે એ પાસ્ટનું પણ બહુ ટેન્શન ન લેવું જોઈએ અને ફ્યુચર વિશે પણ એટલું વિચારીને એ ખૂબ ટેન્શન ન લેવું જોઈએ. થેન્ક યુ.